કચ્છ તરફથી મહત્વના સમાચારની તો ડ્રગ્સ પકડાવાનો સિલસિલો કચ્છમાં હજુ પણ યથાવત છે। પશ્ચિમ કચ્છમાં એસઓજી ભુજ નજીકથી 2 શખ્સોએ ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યા છે। શેખ પીર 3 રસ્તા પાસેથી 17 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 ને દબોચી લેવાયા। આઈસર ટ્રકમાં સવાર કરીમ મમણ અને હરેશ કેરાસિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદના શાહલમથી ડ્રગ્સ આવ્યાની બંને શખ્સોએ કબૂલાત કરી છે। સલીમ સૈયદ નામના શખ્સ પાસે ફોનથી ડ્રગ્સ મંગાવ્યાનો પણ ખુલાસો થયો છે। ડ્રગ્સ ઉપરાંત 15 લાખની આઈસર પોલીસે જપ્ત કરી 20,985 ની રોકડ અને મોબાઈલ મળી અને 17.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સગીરાના અપહરણ પોક્સો હેઠળ પણ અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યા છે। હરેશ કેરાસિયા પાસે માધાપર પદ્ધર પોલીસમાં પણ અગાઉ અનેક ગુના નોંધાયા છે।